વચ્ચે ખાલી થોડુંક સ્પીડ રાખી અને છોડ દેવાનું છે. રેડી? આને પોટેન્શિયલ કે એટલે કે આપણે આને એક્ટિવ મોડમાં લઈ જાય છે, બરાબર? એટલે બહુ કંઈ નહીં, ખાલી થોડુંક વધારે રાખી અને છોડ દેવાનું છે. હવે 2 વાર કર્યું. ઓકે, 3, 2, 1. ઓકે, રેડી? ચાલો, ઉઠાવો, થોડુંક પગ ઉઠાવો, ઉપાડો, થોડોક પગ ઉપાડો. એક્ટિવ કરવાનું છે. ચાલ, બરાબર, ચાલ, રિવર્સ. હવે સાઈડમાં 0 બનાવવાનું છે, બરાબર? ચાલો, 0 બનાવો, થોડું ઉપાડ. હા, પગ અંદર વાળી. હા, રેડી. આરામથી ઓલો નીચેનો પગ સીધો રહેવો જોઈએ. હા, ચાલો, હાલ જા. કમ બેક. ઓકે મિત્રો, તો ગુજરાત પોલીસનો ટાઈમિંગ લઈ રહ્યા છે આપણે, બરાબર? એમ સમજો તમે કે આઈ થિંક આ આપણો લાસ્ટ ટાઈમિંગ રહેશે. પછી કદાચ જોઉં છું હું ટાઈમિંગ લઉં કે નહીં, પણ આઈ થિંક લાસ્ટ ટાઈમિંગ છે. પાર્ટનર બની જાઓ, સ્ટેપ ખોલો. તો સ્ટેટિક સ્ટ્રેચિંગ થઈ ગયું, વોર્મઅપ થઈ ગયું, વોર્મઅપનું જોગિંગ થઈ ગયું, બરાબર? ડાયનેમિક ડ્રીલ થઈ ગઈ, ડાયનેમિક સ્ટ્રેચિંગ થઈ ગયું. અને આ લાસ્ટ સ્ટેજ છે પોટેન્શિયલ. પછી જઈને ટાઈમિંગ આપણે લઈએ, બરાબર? હવે હું વાત કરતો હતો કે ગુજરાત પોલીસનું લાસ્ટ ટાઈમિંગ છે આઈ થિંક આ. પછી કદાચ જોઉં છું લઉં છે કે નહીં. પણ હવે જે બી વિદ્યાર્થી મિત્રો પોલીસ માટે રહ્યા છે તો એને ટાઈમિંગ ખબર પડી જાય, આપણે 12 રાઉન્ડ કેટલામાં જાય છે એ ખ્યાલ આવી જાય, બરાબર? તાકી ખબર પડે કે મારે હવે કેટલું વધારે પડતું કરાવવાની જરૂર છે મિત્રો. આ રેસમાં આપણે એ બોયઝ પણ ઉતરીએ કે જે જુનાગઢમાં પોલીસનું ગ્રાઉન્ડ 22:55 પૂરું કરી અને આવ્યો છે. એનું નામ છે, તમને ખબર જ છે, આપણે ઉદય મજનુની સિરીઝ શરૂ કરી તેમાં મજનુ, બરાબર? કે 92 કિલો વજન ઘટાડીને 78-79 લઈ આવે, બરાબર? અને એમ સમજી લો કે 33 મિનિટમાંથી અત્યારે 22માં પૂરું કરી. એન્ડ એ પણ આમાં ઉતરીએ મોટિવેટ કરવા માટે, બરાબર? કે ન્યામાં અને આમાં કેટલો ફરક છે અને એ આપણને જણાવશે, બરાબર? અને વિથ પ્રૂફ બતાવીશ કે એને પાસ કર્યું છે. તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો હોય તો એને જરૂરથી શેર કરાવડાવજો. ઓકે મિત્રો, તો એક આકાશ 2 ની પણ આપણા ગ્રુપમાં એન્ટ્રી થઈ છે, બરાબર? કેટલો વજન છે? 85 કિલો વજન છે. જોઈએ ટાઈમિંગ કેટલામાં. આની પહેલા કેટલા આવ્યા હતા? 29:04, બરાબર? કેમ કે જ્યારે એનું એડમિશન લીધું એનો તરત જ બીજા દિવસે મેં ટાઈમિંગ લઈ લીધો હતો. લાસ્ટ ટાઈમિંગમાં નહોતો, બરાબર? પણ મેં તમને વાત કરી હતી ને, બરાબર, કે આપણે એ બોયઝ કે જે પાસ કરીને આવ્યો છે 22:55માં, બરાબર? અને એ નામ છે એનું આકાશ. જો એ પણ રેસમાં ઉતરવાનો છે, પીએસટી નો સિક્કો મારીને આવ્યો છે, બરાબર? જોઈએ ન્યા ને આ ગ્રાઉન્ડમાં કેટલો ફરક પડે એ, બરાબર ને? ઠીક છે, તો વિડીયોની શરૂઆત કરીએ. ચાલો, સંદ્રેશભાઈ ને લેતા ભૂલાઈ જાય ભાઈ કે લાસ્ટ ટાઈમ 29 કન્ડિશન કેવી છે આમ? ઓલમોસ્ટ 70-80% તો બરોબર છે ને? અગર 70-80% બોડી થોડું પગમાં પ્રોબ્લેમ છે પછી આપણે બેસ્ટ આપીએ. જોઈએ આપણે કેટલામાં પૂરું કરે. લેવલ બેસ્ટ. ઓકે, સેટ એન્ડ ગો. ઓકે મિત્રો, તો જોઈએ બધા બોયઝનો કેટલો ટાઈમિંગ છે. બાકી બધા બોયઝ જે નથી ઉતર્યા ને, દેખો મેં અગ્નિવીરને બોયઝને ઉતાર્યા નથી. જો આ અગ્નિવીરનો બોયઝ છે, પછી ભાર્ગવ કેટલો હતો લાસ્ટ ટાઈમિંગ આપણે? 22 મિનિટ. એ બાકી છે, મેં ઉતાર્યા નથી. સારું બતાડવા માટે હું ઉતારી શકું, પણ મેં ઉતાર્યા નથી. આપણે કરવાનું નથી થતું. આ વિડીયો જેટલો બી લાંબો છે એટલો જવા દઉં, બરાબર? પણ બધા બોયઝનો ટાઈમિંગ પરફેક્ટલી ચેક થઈ જાય આપણે. તમે બકઅપમાં ઉભા રહી જજો, બરાબર? 15 મિનિટ પછી. હો, ગુજરાત પોલીસના વિદ્યાર્થી મિત્રો શું કામ ફેલ થઈ રહ્યા છે, બરાબર? ને ફેલ થવામાં મુકા એક બોયઝ આપણો વાત શું કહેવાય કે ખરાબ પરિસ્થિતિમાં પૂરું કરીને આવે, બરાબર? આ પણ મુકેશ, કોંગ્રેચ્યુલેશન. પરસી લાવ્યો ને? નહીં. ઓકે, કઈ વાંધો નહીં, પરસી પછી બતાવી દઉં. પણ તું મને એ કે ત્યાં આમ કેવું રહ્યું હતું? હાલત બહુ ખરાબ હતી. કેટલો રેશિયો કેટલો હતો? રેશિયો બહુ ઓછો, કેમ કે અમારી બેસમાં 60 છોકરા પાસ છે 200 માંથી 60. બીજી પાડી કઈ જગ્યા હતું? આપણે ગોંડલમાં હતું. અને બીજી પાળીમાં એવું તો નથી ને કે ભાઈ અંધારામાં જ પતાવી દે છે? ઉજવાળું થાય છે. આ વખતે થાય છે. એટલે એ પાસ કરીને આવ્યો ભાઈ. 23 ને 23-54 23-54 માં. અને અહીંયા કેટલો આવતો?
આયા પેસી બાર આવ્યો તો લાસ્ટ ટાઈમ. આપણો જૂનો ધાવક છે બરાબર. ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ જૂનો ધાવક છે, પણ હું છેલ્લા 10-12 દિવસ જ આવ્યો હતો ને મારી ત્યાં. તો 12 દિવસ આવ્યો હતો ખાલી, કેમ કે લાઇબ્રેરી વાંચતો હતો. 12 દિવસ લાઇબ્રેરી મૂકી દીધી અને 27-28 ઉપરથી લઈને અહીંયા કરેલા. ગુડ, સરસ. ચાલવાનું હવે રીડિંગ કરવાનું છે આપણે. ઓકે, એક રાઉન્ડ પૂરો થઈ ગયો બોys. જો આપણે આકાશ જે છે લીડ કરે અત્યારે. ચાલ ગોપી બેસ્ટ દેવાનો છે હો. ઓકે, તો જોઈએ હવે ટાઈમિંગ. આમાં તમને કદાચ થોડું ઘણું વર્તા છે નહીં, કેમ કે દોડવા કરતા હાલવા વાળા વધારે છે બરાબર. એટલા જ માટે રેશિયો પાસ થવાનો વધારે છે, કેમ કે રનિંગમાં ફેલ હું કામ થાય છે, કેમ કે દોડવા કરતા હાલવા વાળા વધારે છે, એટલે પાસ થવા વાળા પણ વધારે છે. દેખીતું છે, એમાં કઈ છે એની સંખ્યા નથી બરોબર. ચાલો બરોબર છે. હું તમને વિડીયોમાં હંમેશા વાસ્તવિક બતાવીશ, તમને તમારું કડવું સત્ય બતાવીશ, સારું નહીં બતાવીશ. સમજ્યા તમને? પછી તમને સારું લાગે તો લાઈક કરજો, બાકી પછી કઈ વાંધો નહીં તારે બરોબર. હાલો બરોબર છે અર્પિત, લાલજી 3:22. ઓકે, એ બંને વિતરા છે કે અમારે માપ પૂછે બરાબર. ચાલ હાલ કમા ખત્રી. ચાલ બરોબર છે રોહન. આ વખતે એને કોઈને રબર આપ્યા નથી, આ વખતે કોઈને એને કોઈ લાઈન નથી પાડી. મેં કીધું આ વખતે તમારે સાથે મારવાના છે બાદ બરોબર. હાલ રાહુલ બરોબર છે. ત્રણ 55, 56, 57. વાંધો નહીં હાલ, બે ની પેસ બરોબર છે, વધવા નહીં દેતો. આ છે આશીષ બરાબર, કે આશીષનું જે ટાઈમિંગ લીધો હતો ત્યારે 39 જોઈએ કેટલામાં ખતમ કરે છે બરાબર. આવ્યો એને ખાલી 10 થી 12 દિવસ થયા. ભાઈ આમાં અમારે 10 થી 12 દિવસ જ કહેવા પડે. કેમ કે તમે ગુજરાત પોલીસ કે હાવ વાહ્યું, આ વિડીયોમાં કહું છું હાવ વાહી બરાબર. કદાચ તમે મને આના ઉપર તમે મને ટીકા ટિપ્પણી કરી હોય તો મને કઈ વાંધો નહીં, મને એનાથી કઈ ફરક નથી પડતો. તો તમે છેલ્લા 10-15 દિવસમાં આવો, તમને આમ અંદરથી થઈ જવું જોઈએ કે તમે રીડિંગમાં આખું વર્ષ આપો. તમે એમાં 2 મહિનાનું આપી શકો. શું કામ એટલું ફેલ થાય છે પબ્લિક? જ્યારે શું કહેવાય કે માર્કિંગ હતું ને ત્યારે 70% તો રિઝલ્ટ હતું, 70% ત્યારે રિઝલ્ટ હતું બરાબર. માર્કિંગ જેવું કાઢી નાખ્યું ને ડાયરેક્ટ ધડામ મારીને એનું પણ 50% થઈ ગયું, એટલે કે 40%. હવે હમણાં તો 35% હાલે, 30% હાલે. ચાલ બરોબર છે. ચાલ લાલજી 5-6. હાલ ખત્રી. રોહન કેટલા પૂરા થયા? આકાશ 3 પૂરા. ગોપી ખાલી દિમાગથી મજબૂત રહેજો, બાકી શરીરનું કઈ ફોકસ નહીં કરતો તું. આવી જા ટાઈમિંગ.
ચાલ હાલ બરોબર છે. જોઈએ આપણો સંદ્રેશભાઈ જે છે એ એટલા આમ સમજો તમે કે આપણી આવીને એટલા મોટિવેટ થઈ ગયા. બરાબર, જોઈએ હવે આ કેટલા પૂરું કરી નાખે. ત્રણ 7:34 35 36. હાલ બરોબર છે, હાલ બરોબર છે. 7:40 ઉપર થઈ આવે છે. સંદ્રેશભાઈ આવે છે, ઇન્જર્ડ છે છતાં પણ કે રેસમાં ઉતરી જવું છે મારે. 7:48 49 7:50 7:51. ચંદ્રેશભાઈ જોઈએ કેટલામ પૂરું કરે. ચાલ ગોપી બરોબર હાલે છે, બરોબર હાલે. હાલ 8 થાય, 8 ઉપર થાય. હાલ હાલ 36 9:32 9:36 37. કેટલા પૂરા થયા સાગર? ચંદ્રેશભાઈ ને આકાશ આવે છે, બરોબર. હાલ રાહુલ 9:52. સ્ટ્રેટેજી કઈ રીતના ફોલો કરવી ને એ હું તમને વિડીયોના અંતમાં કહીશ, બરોબર. કેટલા પૂરા થયા? 10 મિનિટ થઈ. 10 મિનિટ થઈ ગઈ. 5 રાઉન્ડ પૂરા થયા. સ્ટ્રેટેજી શું રહેવી જોઈએ તમને વિડીયોના થોડાક અંતમાં કહીશ, બરોબર. અત્યારે પહેલા આપણે ફોકસ કરી લઈએ ટાઈમિંગ. આમાં એક બોયઝ એવો પણ છે જે આપણે મુસેફ કે એને 12 રાઉન્ડ પૂરા નતા કર્યા, 10 રાઉન્ડ જ માર્યા હતા ઓલી વખતે. આવ્યો તો એને પહેલા જ દિવસે, બરાબર, કે સર કે મારે 1.5 મહિનાની વાત છે, હું પેલા ચેક કર કેટલા થાય. 10 ગયા માંડ 10માં. આજે હવે એને એટલા એમાં કીધું કે 10-12 દિવસ જેવું થયું છે. હવે પાછું ઉતારી દીધું છે, જોઈએ પણ કેટલા પૂરું કરે. ખાલી 12 રાઉન્ડ મારી લે ને તોય બહુ મોટી વાત છે. હાલ વાંધો ના, હાલ બરોબર છે, જવા દે. થોડુંક દૂર રહેશે, બહુ નજીક ના દોડતો. હા
ઓકે ચલો તો આકાશ અને સંદર્ભભાઈ આવે છે. કેટલા 6 થયા ને? 12 10 12 10 જાઓ ધીમું ધીમું ડાઉન પડે છે 12 ઓકે. તો ખાસ કરીને સ્ટાર્ટિંગમાં જે રાઉન્ડ જે છે ને એને તમે બહુ વધારે પડતા નહીં લઈ જતા, મીડિયમ વેમાં લઈ જતો. જ્યારે એવું લાગે તમને કે શરૂઆતના 4 રાઉન્ડ છે ને તમને પબ્લિક થોડો ઘણો મતલબ કે ટ્રાફિક રહે, એમ ટ્રાફિક એટલે એવું નથી કે એ લોકો એક સાથે સ્ટાર્ટ આપે. સ્ટાર્ટ તો તમને લાઇન બાય લાઇન જ આપે, પણ કહેવાનો મતલબ એમ છે કે એ લાઇન બાય લાઇનમાં જે 200 જણામાં છે ને એક રાઉન્ડમાં તો છે ને બધા ભેગા થઈ જાય. તો એવું લાગે ને ત્યારે તમારે પહેલા 4 છે ને હંમેશા થોડાક દૂર જઈને દોડવાના, પણ સ્પીડમાં થોડાક દોડવાના, તાકી હું ટાઈમ લોસ ન થઈ જાય. પછી વચ્ચે તમે પાછા અંદર આવીને થોડાક તમારે રિધમમાં થોડીક નોર્મલ પેસ કરી અને પૂરા કરજો, બરાબર. એન્ડ પછી પાછા લાસ્ટના જે 3 રાઉન્ડ છે ને એ તમારા જે ડિસાઇડર છે. લાસ્ટના 3 રાઉન્ડ હંમેશા ડિસાઇડર રહેવાના છે. તો એ તમને ડિસાઇડ કરે કે તમે પાસ થવાના છો કે ફેલ, બરાબર. તો એ તમારે પૂરેપૂરી સ્પીડમાં ખેંચવાના છે. ઓકે તો લાઈવ વિડીયોમાં છે. બોલ જયદીપ, શું થયું? ક્લિયર હો કમ્પ્લીટ કેટલામાં કર્યું? 3 મિનિટ વધી મને ગિલ્ટી ફીલ થાય કઈ વાંધો નહીં, ગિલ્ટી ફીલ થાય. એન્કલ પેન બહુ થતો તો સીન પેન એ બધું થઈ ગયો પાછો અચાનકથી. ઓલું જે ઇન્જરી તને થઈ હતી એમાં કઈ વાંધો આવ્યો તો? હા એ દુખતો તો 4 રાઉન્ડ માં એટલે 100 ને 20 માં કે 100 ને 3 માં મારી દીધો કમ્પ્લીટ. હા રિયલ બનાવી છે રિયલ. હા પછી થોડીક પછી એન્કલ દુખાન શરૂ થયો, અમે તો બાપા પૂછ લાગી. પછી પછી ધીમી પાડી દી. પછી 7 રાઉન્ડ થી પછી આવ રેસ્ટ લઈ લીધો તો આખા રાઉન્ડ અડધા રાઉન્ડ માં પછી અડધો રાઉન્ડ ખેંચતો હતો. ઓકે સીધો કમ્પ્લીટ ખેંચ્યો હતો. તો ચાલુ લાઈવમાં છે તું, બરાબર. વિડીયોમાં જો આપણો એક બોય ધાવા કપડો છે ને કે જે ઇન્જર થઈ ગયો તો થોડાક સમય પહેલા રનિંગ કરતા મતલબ કે રોડમાં છે, એકવાર ગયો ખાલી અને ઇન્જર થઈ ગયો. પણ મિત્રો એને આજે એનું ફિઝિકલ હતું પૂરું કર્યું, 3 મહિનામાં પૂરું થઈ ગયું ને. હા 23 ને ઓલી વખતે કેટલા પોઈન્ટ રહી ગયો તો? એ 1 માર્ક થઈ ગયો તો. ખાલી 1 માર્ક થી એને પોસ્ટ જે છે મળતા રહી ગઈ. કઈ વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન, બરાબર. આ વખતે એક્ઝામમાં પૂરેપૂરું બેસ્ટ આપી દેવાનું છે. હા આ વખતે ક્લિયર કરી નાખશું. ઓકે સારું. એ સારું છે. ઓકે મિત્રો, તો આપણો જે ધાવક જે છે એ ઇન્જર્ડ થઈ ગયો તો અને એ હાલતમાં ગયો તો. મેં ખાલી એને થોડીક ટિપ્સ કીધી, આ ટિપ્સનું તો ખાલી ધ્યાન રાખજે, બરાબર. તો પાસ થઈ જઈશ, કેમ કે એનું ખબર હતું કે મેં એને ફોરેસ્ટમાં દોડાવ્યો હતો અને ફોરેસ્ટનો ગ્રાઉન્ડ એને એક ગામમાં બધી ટ્રાયલ જે છે એ પાસ કરી હતી, બરાબર. પણ કહેવાય ને કે જે રગડો લીધો હોય ને મહેનત કરી હોય ને એને વાંધો બહુ ન આવે. આમાં જે 10-15 દિવસમાં વાંધો કોને આવે ખબર છે મિત્રો? આમાં જેને 10-15 દિવસમાં વાંધો એને જ આવે કે જેને રનિંગની શરૂઆત હજી કરી જોઈએ. એના માટે બહુ મુશ્કેલ છે, ખોટું નહીં કહું તમને. ટાઈમ થઈ ગયો છે 15:22, 15:23, 15:24. જોઈએ હવે બોયઝના રાઉન્ડ પૂછી આવડે. હાલો રોહન આવે છે, રોહન ને ખત્રી ને કમો. રોહન કેટલા થયા? 9. હા 8 પૂરા થયા ને. 15:44, 15:50. ચાલ હાલ બરોબર છે. ચાલ રાહુલ હાલ, શાબાશ, હાલ સાગર કેટલા થયા? આપણું ગ્રાઉન્ડ જે છે એ થોડુંક ટફ છે, બરાબર. થોડુંક ટફ છે એટલે એમ સમજો તમે. થોડુંક ટફ એટલે ઇન ધ સેન્સ કે લંબગોળ છે, જે બી હોય એથ્લેટિકનું ગ્રાઉન્ડ લંબગોળ છે હંમેશા, એક વસ્તુ યાદ રાખજો. એન્ડ બીજી વસ્તુ એ કે અહીંયા બધાને વધારે પડતું મોટું લાગે. મોટું થોડુંક છે પણ એટલું બધું પણ નથી. જેવું 12 રાઉન્ડનો ટ્રેક હોય ને એટલો ટ્રેક છે. સંદેશભાઈ કેટલા થયા? ચલો 16:32 આવ્યો હો. હવે ખાલી છેલ્લા 4 છે, હવે ખાલી. ચંદ્રેશભાઈએ 8 રાઉન્ડ 16 મિનિટમાં માર્ક કરાવી. હવે જોઈએ કેટલામાં પૂરું. જો પેલા મેપ હતો ને ત્યારે કંઈક કેટલો હતો મને કદાચ ભૂલાઈ ગયો તો તમે યાદ કરાવજો. કંઈક 34-35 આજુબાજુ હતો. પછી એમાંથી 29 માં આવે. હવે 29 માંથી જોઈએ કે કેટલામાં પૂરું કરી નાખ્યા છે.
એનું મહેનત છે એની પાછળ ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન છે ખતરનાક લેવલનું. આપણે જે વનરાજભાઈ નો વિડીયો તમે જોયો ને ભાઈ એ લેવલનું. ચાલ ગોપી વાંધો નહીં, ગોપી પૂરું કરવા ખાલી થોડાક જ બાકી છે હવે. હાલ કિશન, બસ કિશન, હવે તો ખાલી 4 જ બાકી છે. હાલ 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 ઉપાડ હવે. પ્રવીણ તો બીજાને ન્યા જાય તો મુસેફ મહેશ ચંદ્રેશભાઈ મુસેફ પૂરા કરવાનું છો આપણે. કેટલા થી આકાશ? હાલ હાલ લાસ્ટ ખાલી ઈ ટાઈમ બીટ કરાવી નાખો. હાલો 18 ચાલે. હાલો ચંદ્રેશભાઈ ચલો 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 ચલો. હાલ હાલ આશીષ, હાલ 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 આશીષ. કેટલા થયા યાદ રાખજો હો. હાલ બરોબર ચાલ, બરોબર ચાલ. અક્ષય, દિનેશ 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 ઓગણીસ 17 લાસ્ટ બાકી છે ને. ઓકે ચલો આવી જાય 21 ની અંદર. ચાલ ગોપી, ગોપી હવે ખાલી 3 જ બાકી છે. રોહન કેટલા બાકી છે? પૂરું કરી દે રણજીત. 1954 રણજીત દાન. બરાબર રણજીત નું પૂરું કે મારે વોલન્ટરી આપવો છે. 1954 માં નાખી દીધું ભાઈ. બરાબર રણજીત આપણે ટીએ નો બોયસ છે કે જેને ફિઝિકલી પાસ કર્યું, મેડિકલી પાસ કરીને એક્ઝામ દઈને આવ્યો છે. બરાબર ને હજી પણ અગ્નિવીરની તૈયારી કરે છે. બરાબર 1954 માં પૂરું કર્યું છે. હવે બીજા નંબરે આવે છે અર્પિત. બીજા નંબરે અર્પિત. ચાલ અર્પિત શાબાશ, પૂરું કર. 20-25 અર્પિત. એ વોલન્ટરી આપવા વાળા છે. મેં એને કઈ કીધું નતું, બાકી ઘણા ખરા જે છે ને કે અગ્નિવીર વાળા છે હું કઈ બકઅપ કરાવે છે, મેં એને વિચાર્યા નથી. આકાશ હાલ ઉપાડતો. હાલો ચંદ્રેશભાઈ ઉપાડો હવે. ઓકે ત્રીજા નંબરે છે આપણે લાલજી. ત્રીજા નંબરે એટલે લાલજી છે 20-56. હાલ કેટલા થયા? હાલ ઉપાડતો હવે 3 જ બાકી છે. ઉઠાવ હવે. ઓકે હવે પથ્થો આવે છે. બરાબર કે જેને એસએસબી નું પાસે, પોલીસ નું પાસે, બરાબર ને અગ્નિવીર નું તો છે જ. આ ચાલ આવા 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 21-29 ઇન્દ્ર રોહન. હાલ ગોપી ટાઈમ હસ્તી 21 મિનિટ થઈ છે. એક ગોપી ભેગા મહેશ અક્ષય માંથી એક ગોપી ભેગા. ચાલુ રાખ.
હાલ કિશન મુખમાં ભાઈ. હા હા મુઠ્ઠી વાળી જા, મુઠ્ઠી વાળી જા. હાલ રાહુલ હાલ. પૂરો. હા લાસ્ટ છે લાસ્ટ. આકાશ હા લાલ પર્સનલ બેસ્ટ કરતા હોય પૂરું કરી દે. સંદેશભાઈ કેટલો બાકી છે? વેરી ગુડ ભાઈ. સંદેશભાઈ માટે જોરદાર તાળી પાડો ભાઈ. 22 મિનિટ છે, લાસ્ટ સેકન્ડ બાકી છે. ચલો સંદેશભાઈ ઉપાડો. વિચાર કરો ક્યાં 35 29 હવે છેલ્લી 23 થઈ ભાઈ. તમે ટાઈમર તો જોતા જ હશે. 23 થઈ, લાસ્ટ સેકન્ડ બાકી. મતલબ ડેડિકેશન કહેવાય આને, કહેવાય ને કે મહેનત વધારે પડતી કરવી પડે. આવી રહ્યો છે કમો હવે. 23 9 23 9 23 10. કમાનો ટાઈમિંગ છે ભાઈ 23 9. કમા કેટલો હતો આની પેલા? ખત્રી 23 21. ખત્રી લાસ્ટ ટાઈમ કેટલો હતો આપણે? ઓકે 23 મિનિટ. હાલ હાલ 23 થઈ ગઈ. હાલ ઉપાડ હવે. 2 બાકી છે તારા. ઓકે રોહન નું પૂરું. 23 34. રોહન 23 34. આપણે અહીંયા જે હિત્યાવી આવ્યો હતો ને એને પાસ કરી નાખ્યો ભાઈ. હિત્યાવી આવ્યો હતો ને એને પાસ કરી નાખ્યો બરાબર. એને 24 માં નાખી દીધું ગોંડલમાં. હાલ ગોપી હવે એક બાકી છે ને તો ઉપાડ લઈને હાલ. હવે શું છે? હાલ ઉઠાવ. હાલ આવી જા. બેસ્ટ ટાઈમ આવી. હાલ ઉપાડ. બેસ્ટ ટાઈમ આવી. હાલ અક્ષય હાલ 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 જલ્દી કર. કિશન એક જ બાકી છે. ઉપાડ લાલ હવે. હાલ હાલ પૂરું કરી દે. ઇન્જરીમાં દોડે હો મિત્રો. ઇન્જરીમાં દોડે છે કિશન છે ને. ઇન્જરીમાં દોડે છે. કોણ આવી રહ્યું છે? સાગર આવી રહ્યો છે. સાગર આવ જલ્દી. 24 23 સાગર 24 23. લાસ્ટ ટાઈમ કેટલો હતો સાગરનો? 28 45 માંથી 24 23. બરોબર છે ભાઈ. ચાલ હાલ. હા સંજયભાઈ આવે ભાઈ. સંજયભાઈ આવે જલ્દી. 24 37 29 માંથી 24 37. વેરી ગુડ સંતોષભાઈ. બરોબર છે. 12 રાઉન્ડ મારે ભાઈ. બરોબર છે ને આપણો ધાવક 24 40 એનો બકઅપ કરાવે. છેલ્લો રાઉન્ડ. આને કહેવાય મહેનત કહેવાય. આને શું કહેવાય? આને મહેનત કહેવાય. બરોબર સમજાણું? છે ને. બાકી તો સમજો હાલવા વાળા હાલ જ છે. બરોબર. પછી આવીને બતાવી દીધું. સંતોષભાઈ આવો આ બાજુ. બરોબર. અહીંયા આવીને હાલતા નતા, દોડતા હતા. બરાબર. અને ટાઈમિંગ ગોકુળ ગઈ હતી. બરાબર. અને 100 મિનિટમાં પૂરું કરી દીધું 35 માંથી. વેરી ગુડ ભાઈ. જોરદાર તાળી પાડો સંતોષભાઈ માટે. હજી બાકી છે બોયઝ હજી. આવો જલ્દી આશીષ. ચાલ હાલ 25 35 25 36. આ લાસ્ટ છે. ઉપાડ લો રાહુલભાઈ. ઉઠાવો હવે. ચાલ ગોપી. મહેનત કરવી પડે યાર. એને માનવે મહેનત કરી ત્યાં આવીને સમજાણું. હવે એમ કીધું હતું કે તમે મારા આજથી ગુરુ, તમે જે કરાવ્યો કરલા. બાકી મારી ઉંમર નથી. બરાબર સમજી લો તમે. એટલે કરવું પડે યાર. પછી આમ નો પાસ થવાય ના કરતો. બરાબર. ચાલ હાલ પૂરું કર ગોપી. 26 10. ગોપી 26 10. કિશન 24 15. મુસાફ લાસ્ટ વન છે તારો. લાસ્ટ વન છે. ચાલ કિશન નો 24 15. જ્યાં ગોપી નો ટાઈમિંગ કીધો ને મેં તમને. ગોપી ઓલી વખતે 29 માં હતો. કેટલામાં હતો? 29 માં. ભાઈ જેને ભાઈ વિશ્વાસ ના આવતો હોય ને ભાઈ, મેં રાઉન્ડ ગણા નથી. સંતોષભાઈ રાઉન્ડ 12 મારે ને ભાઈ. 12 પછી આમાં બધી પૂછીએ બધી ભાઈ. એ 12 નો હોય તો પછી એ તો ગણી લેશે. બરોબર. તમે રાઉન્ડ ગણી લેશે. હવે કોણ બાકી છે? હવે જે મેં તમને કીધું હતું ને કે જેના 12 રાઉન્ડ નતા લાગ્યા, જેનું 75 કિલો વજન છે, એ આવી રહ્યો છે. બરાબર. ચાલ હાલ ઉરું કર. 2704 ચાલ સાઈડ માંથી. શાબાશ. ચાલ
હાલ આશીષ આશીષ ઉરું કર આશીષ ઉરું કર આશીષ ઉરું કર 29 મિનિટ 29 કીધું ને આને વિડીયોમાં 29 27 33 ખાલી 10 દિવસની અંદર 27 33 બે ઉપર 18 મિનિટ કાઢ નાખી જલ્દી આવ જલ્દી ઉરું કરો 27 51 રાહુલભાઈ લાસ્ટ ટાઈમિંગ આપણે કેટલો હતો 3 5 માંથી 27 હવે કોણ બાકી છે હવે એ બોયઝ બાકી છે કે જેના રાઉન્ડ લાગ્યા જ નથી મારી આવ્યો હતો ને ત્યારે બસ 15 દિવસનો વર્કઆઉટ કરાવ્યું અને દોડાવી દીધો તો 30 પેલા મને એવું લાગે છે કે પૂરું કરી દે બરાબર આવી રહ્યો છે યસ 30 પેલા પૂરું કરી દેશે 30 પેલા પૂરું કરી દે ઓકે તો બસ મુસ્તફ આવી રહ્યો છે બરાબર મુસ્તફ આવી રહ્યો છે વિડીયોમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર બધાનો ટાઈમિંગ કહું છું એકવાર ફટાફટથી જલ્દી મુસ્તફ પૂરું કર ચાલો જલ્દી પૂરું કર 28-48 ઓકે મુસ્તફ ડન 28-48 તો મિત્રો કહેવાનો મતલબ એમ છે બતાવો ભાઈ આની કન્ડિશન ભાઈ તો મરી નથી જોવા છે જીવે હજી કેટલો ટાઈમ આવે હે ભાઈ આનો ટાઈમ શું છે આસિસ્ટન્ટ 27 બરાબર ને લાસ્ટ ટાઈમ 29 હતો ને બરાબર પછી આપણે જે બોયઝ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તો બરાબર કેટલી આવી 24-38 બરાબર અને ત્યાં કેટલામાં પૂરું કર્યું હતું 22-55 માં ત્યાં પૂરું કર્યું હતું અહીંયા 24-38 માં અને સંદ્રેશભાઈ તો તમને ખબર જ છે બરાબર તો પેલા એકવાર જોરદાર ભાઈ સંદ્રેશભાઈ માટે તાળી પાડું 5 મિનિટ એકારે કાઢી 5 મિનિટ ઓકે કઈ નાની મોટી વાત નથી બાકી છે ને ગ્રાઉન્ડમાં છે ને એમ સમજી લ્યો કે હાલવા વાળા હાલતા હોય છે બરાબર વર્કઆઉટ ન કરવા વાળા કરતા હોય છે બરાબર પણ એને આવીને એમ કીધું કે મારે કરવું છે આને મોટિવેશન ડેડિકેશન કહેવાય બાકી બીજું કોણ છે મુસેફ આ પૂરું જ નતું કર્યું બરાબર આ બધી બતાવવાનું હોય મારે સારું તો બધી બતાવો આ 19 માં પૂરું કરી નાખ્યું તો આને બોલાવું કે આને 19 માં પૂરું કરી નાખ્યું આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એ ખબર જ છે ભાઈ આપણે ટીયર નો ધાવક છે એ બતાવવાનું નથી મારે બતાવવાનું આ છે કે આ તમારા માટે મોટિવેશન છે આ જે છે ને આ મોટિવેશન છે સમજ્યા તમે બાકી હું તમે રનિંગ કરતા તમે વયા જાઓ હવે એટલા નબળા છે આપણે બરાબર કે રનિંગ કરતા વયા જાય યાર અને મહેનત કરવી પડે યાર પ્રોપર વે થી લઈ જવું પડે એનું પ્રોપર વે થી કરાવડાવવું છે બરાબર તો જેને પણ હજી પણ કોન્સ્ટેબલ વાળા જાગી જાજો પછી કહેતા ને તમે મને કે કીધું નતું એમ બરાબર મહિનો દિવસ છે આવો હોય તો વયાવો બાકી તમે જ્યાં છો ત્યાં રહ્યો બરાબર આ વખતે બ્લુ ના સિક્કા વધારે લાગવાના નથી પણ આપણે આ બધાને સિક્કા મરાવડાવશું બરાબર તો બસ મિત્રો એટલું જ છે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ